ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર વિડીયો બનાવીને છપ્પરફાડ કમાણી કરી રહ્યા છો તો થોડા સાવધાન થઈ જજો, કારણ કે તમારી આ કમાણી પર ઇન્કમ ટેક્સ વિભાગની સીધી નજર છે. ઘણા લોકોને લાગે છે કે સોશિયલ મીડિયાની કમાણી ટેક્સ ફ્રી છે, પણ એવું બિલકુલ નથી. યુટ્યુબ એડ્સ, બ્રાન્ડ પ્રમોશન, એફિલિએટ માર્કેટ કે પછી ફેન્સ તરફથી મળતા પૈસા, આ બધું જ ટેક્સેબલ છે. આ કમાણીને તમારા બિઝનેસ અથવા પ્રોફેશનની આવક માનવામાં આવે છે અને તમારા સ્લેબ પ્રમાણે તેના પર ટેક્સ લાગે છે. સૌથી મોટો ઝટકો તો એ છે કે બ્રાન્ડ્સ તરફથી મળતા ફ્રી ફોન કે કપડાં પણ ટેક્સના દાયરામાં આવે છે. જો ગિફ્ટની કિંમત 20,000 રૂપિયાથી વધુ હોય તો કંપની 10% TDS કાપી શકે છે. અને હા, જો તમારી વાર્ષિક કમાણી 20 લાખને પાર કરે છે તો તમારે ફરજિયાત GST રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને બ્રાન્ડ ડીલ પર 18% GST પણ લગાવવો પડશે. તો હવે ITR કયું ભરવું તેની પર એક વાત કરીએ. તો નાના ક્રિએટર્સ ITR 4 ભરી શકે છે અને મોટા ક્રિએટર્સ ITR 3 ભરી શકે છે. સારી વાત એ છે કે તમે કેમેરા, લેપટોપ કે પછી એડિટિંગ સોફ્ટવેર પાછળ કરેલા ખર્ચને ટેક્સ ડિડક્શનમાં બતાવીને ટેક્સ બચાવી શકો છો. કમાણી કરવી સારી વાત છે, પણ ટેક્સના નિયમો પાળવા પણ એટલા જરૂરી છે. તો આ વિડીયો તમારા બધા ક્રિએટર્સ મિત્રો સાથે અત્યારે શેર કરો અને તેમને પણ ટેક્સ નોટિસથી બચાવી લો. તો આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.